મૂળજીભાઈ, તમારા ઘરે દીકરો આવ્યો. અભિનંદન, અભિનંદન. અભિનંદન હો મૂળજીભાઈ, એકદમ તમારા ઉપર ગયો છે. પેડા વેડા વેચો યાર મૂળજીભાઈ, શું છે આ બધું? ઓહો કેવું પડે મૂળજીભાઈ. વાહ 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 વાહ, તમારો દીકરો તો રાજાના કુંવરને શરમાવે એવો રૂપાળો છે. એમના મધર પિયરમાં, મધરના ફાધર ત્યાં સદાવ્રત ચાલતું. એટલે શું, કોઈ ગરીબ આવ્યો, કોઈ સંતો આવ્યા હોય, કે સાધુ આવ્યા હોય, બાવા આવ્યા હોય, બધા જમાડ કરતા હતા. આખી જિંદગી એમના ઘરે સદાવ્રત ચાલ્યા જ કરે. અને બહુ ઊંચા આવું જ્યારે સદાવ્રત શું જમાડવાની ભાવનાવાળા હોય ને, એના ઘરે બહુ સંસ્કારી બાળકો જન્મે, બહુ જ ઊંચી ખાનદાન ક્વોલિટીના. બધા રિસ્પેક્ટ લોકોને, ઓહ બા આવ્યા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તે બધાને રિસ્પેક્ટ. બહારગામ આવ્યા હોય, ફરિયાવાળા બધા એકદમ દોડતા આવે, આજુબાજુના બહેનો બધા. કેટલું બધું પૂજ્ય ભાવ છે, પ્રેમ છે, લાગણી છે એમની. અને એમણે કંઈક સારું કર્યું હોય, એક જ કાયદો છે, એમણે સુખ આપ્યું હોય, કંઈક મુશ્કેલીમાં હેલ્પ કરી હોય, એટલે આ લોકો પ્રેમ દેખાડે એની પ્રત્યે. અને કોઈનું કાંઈ જોઈતું નથી, ઉલટાને આપી છૂટ્યા હોય, કંઈ તકલીફ હોય તોય હેલ્પ કરી આવે. અને બદલામાં કંઈ માગે નહીં, આશા રાખે નહીં, કોઈ દુઃખ ના આપ્યું હોય, ત્યાર પછી એવો આ પર્સનાલિટી ઊભી થાય. માત ઝવેર બાકુંખે જન્મ્યા દૈવી રત્ન ચિંતામણી રે મંગલ મર્મ શ્રી મૂળજી ભાઈ મૂળી જનક પરમેશ્વરી રે. બાળપણમાં તો દાદા બહુ નાના હતા ત્યારે બહુ મીઠા હતા. બધા નાના હતા તો રમાડવા લઈ જાય. બધા એમના ગલો કે ચરોતરમાં ગલો કે તમારે બક્કો કે ને બકા એવું ત્યાં ગલો કે ગલા તેનું નામ ગલાભાઈ પાડ્યું. પછી ગલા કાકા થઈ ગયા. નામ હુલામણું ગલા કાકાનું સૌની જીભે રમતું રે જગ કલ્યાણક સિદ્ધ સ્વરૂપનું તપ ધન નિત્ય તપતું રે. એ ગલા ચાલ, જામફળ તોડવા આવવું છે. ક્યાં? મીઠા કાકાની વાડીએ. હા ચલો ચલો. હું પણ આવું. અમે આવીએ. હા ચલો, બધા ચલો. એ રામ, શ્યામ, કાંજી, ગલા, હું તો આવું જ છું હો. એ હા ચલો ચલો. લોકો બધા 500 ભાઈબંધો જઈએ. કોઈના ખેતરમાં છે તે મોગરી રોપી હોય, કોઈના મૂળા રોપ્યા હોય, કોઈના ખેતરમાં બટાકા રોપ્યા હોય, વરિયાળી કરી હોય, તો જવું ખરો જોડે. બધા આટલું બાંધી લાવે, પણ હું બધા બાંધી લાવે. શું કહ્યું? બાએ મને કહેલું કે ભાઈ થોડુંક ચાખવા તેટલી મોગરી ના લાવ્યો. ના, એ પાછું કેવા પાંચગડ કરીએ. આપણે તો ખાવા જઈએ છીએ, દેવા જતા નથી. શું કહ્યું? ખાવા જઈએ છે. એટલે સંગ્રહ કરવાની ટેવ જ નહીં ને, પાંચગડ જ નહીં ને. લોભ નામનો ગુણ પહેલે જ નહીં, બિલકુલ સર્વાંશ બંધ. એક માન હું કંઈક છું. 13મે વર્ષે સિંહનાદથી પડકાર્યા ભગવાનને રે મારો ઉપરી કોઈ નથી, હું છું ઉપરીનો ઉપરી રે. ચાલો અંબાલાલ, આ તમને આટલી રકમો પાટિયા ઉપર લખી આપી છે ને, બરોબર, એમાંથી લઘુત્તમ ખોળી આપો. સ્કૂલમાં ભણાવતી વખતે માસ્તરે કહ્યું કે લઘુત્તમ શીખવાડવા ત્યારે મને કહે લઘુત્તમ એમ નામ કહેવાય કે જે આ બધી રકમોમાં નાનામાં નાની રકમ છે અને તે અવિભાજ્ય જોઈએ. કેવું? તો હું તે વખતે માણસોને રકમ કહેતો હતો. રકમો, આ રકમો સારી નથી, એમ આ રકમો સારી નથી એવું બોલતો હતો. મને માફક આવી ગયું કે રકમો અવિભાજ્ય રકમ અવિભાજ્ય સ્વરૂપે બધામાં છે. એ લઘુત્તમ તો પરમાત્મા જ છે. હા, બધા જ ક્રિએચર ની અંદર અને વેરાયટીઝ ઓફ ક્રિએચર, ક્રિએચર ની વેરાયટી જ છે. ભગવાન લઘુત્તમ ભાવે રહેલા અવિભાજ્ય રીતે. એ મને 14 વર્ષની ઉંમરે સમજાઈ ગયા. હા, એમનો ધ્યેય શું હતો? એ છે મને ઉપરી પોસાતા નહોતા, મને ભગવાન જાણવા હતા. સાચો ભગવાન ક્યાં છે, શું કરે છે, કેવા સ્વરૂપે છે, એ પ્રાપ્તિ માટે મારું જીવન હતું. અને શોધતા પછી જીવનમાં જે ભણતર આવ્યું, ફાધર મધર ભાઈ ભાભી બધા જીવનમાં આવતા ગયા વ્યવહારમાં, પણ એમનું ચિત્તમાં આ શોધખોળ એમની અટકી નહોતી અને છેવટે પ્રાપ્ત કરીને રહી શક્યા.
વ્યવહારી રૂપક ઠેકેદાર જીવનના વતરાવે રે અમૂર્ત મોક્ષયતે ઠેકેદાર અમર પદ સોહાવે રે આદરણ ભૂમિના દાદા ભગવાને ધર્મ બિયાવા વિતરાગવાવ્યા મરમ અલખના પ્રદીપ પ્રકાશી કશાયોની હોળી મંદારે ડુબાવી પ્રગટ પ્રભુનું મહાત્મ પ્રગટ પ્રભુનું મહાત્મ ન ભૂતો ન ભાવી પ્રગટ પ્રભુનું મહાત્મ ન ભૂતો ન ભાવી દાદા પ્રગટ પુરુષ પટેલ અંબાલાલ માહી દાદા પ્રગટ પુરુષ પટેલ અંબાલાલ માહી 14 લોકનો નાથ છે દાદા. આ તો આ ન હોય, આ દાદા ભગવાન આ જે દેખાય છે ને તે તો એમ પટેલ છે. એ શું છે? ભાદરો ગામ ના પાડીદાર કેવા છે? અને કંટ્રાક્ટર ભગવાન લખ્યા છે પાછો ધંધો નાગો કોન્ટ્રાક્ટર નો કેવો. પણ મહિમ ભગવાન પ્રગટ થઈ ગયા 14 લોકનો નાથ. કંટ્રાક નો નાગો ધંધો તલવારો અનેક કંટ્રાક નો નાગો ધંધો તલવારો અનેક નિર્લેપ અસંગ સદા જળ કમલવત ભાઈ વડોદરા રે ભાઈ કે છે ઘેરે રે અને કંટ્રાક્ટ નું કામ કરી ગયા એ મારે સારું સ્વતંત્ર જવાનું વાતચીત કરી સતી કરવાનું ચોપડી વાંચી હોય માતાજી કામ કરતા આ આવડી અનંત સરકારનું ભેગું થયેલું જ્ઞાન ખૂટ્યું હોય નહીં ને આવું અક્રમ જ્ઞાન પ્રગટ્યું અક્રમ જ્ઞાન પ્રગટ્યું 10 લાખ વર્ષે આજ અક્રમ જ્ઞાન પ્રગટ્યું 10 લાખ વર્ષે આજ પામો ભવ્યો મોક્ષદાન જ્ઞાની કલાકમાં. જ્ઞાની પુરુષ ભાગ 3 માં આવશે. ધંધામાં કેવી રીતે એડજસ્ટમેન્ટ, બધું પૈસાની આવક જાવક વધાર વચ્ચે કેવા એડજસ્ટમેન્ટ લેવા પડ્યા એમને. છતાંય પૈસા પ્રત્યે આટલી મમતા નહીં, મોહ નહીં, લાલચ નહીં, અને જીવન જીવ્યા અને કહે ને કે વિતરાગ રહી શક્યા. એટલે સુપર હ્યુમન બધું મને 23 વર્ષે મારા ફ્રેન્ડ સર્કલ સુપર હ્યુમન કહેતા હતા કે તમે સુપર હ્યુમન છો. કારણ મેં મારા ધંધાની ચિંતા કોઈ દાડો મેં ધંધા વિશે બધી વિચાર નહીં કર્યો. મારે ઘરે જે આવ્યો તેને કેમનું ચાલશે, નોકરી મળી કે નહીં મળી, તારા ધંધો પર ચાલે જ નહીં ચાલતો, તમારું આમ થયું ના થયું, બાયરી જોડે વરવાડી દીધી, રાગો પડી નથી પડ્યું, તો આપઘાત કરવાના કદાચ વિચાર કરતા બંધ થઈ ગયા કે નહીં થઈ ગયા. આનું હાથ કરેલું છે. આખું શું થયું એ જ્ઞાન થતા બધી. મારા ભાગીદારે ના છોકરાને શું કહ્યું હતું કે પૈસા ખલાસ થઈ જાય તો ચિંતા ના કરશો. દાદા આ દાદા ની હાજરી એ જ શ્રીમંતાઈ છે કે છે. શું કે છે? દાદા ની હાજરી એ શ્રીમંતાઈ છે. હા, નરી 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 દુઃખ નહીં, રૂપિયા નહીં હોય તો નથી આવીને ભરે. મોટા મોટા કોન્ટ્રાક્ટ રાખતા હતા. શું લાખોના મોટા મોટા એ જમાનામાં મોટા મોટા જેટી બાંધવાનો, પછી રોડ બાંધવાનો, બધી ઘણી બધી જેટીઓ બાંધેલી એમને. મુંબઈમાં એલિફન્ટાની જેટી બાંધેલી, રત્નાગીરીમાં જયગઢ ને બધી મોટી મોટી જેટીઓ બાંધેલી.
પછી માંડવા ઉરણ મુંબઈ બાજુ, ત્યાં પછી તારાપુરનો રસ્તો બાંધેલો, રોડ મોટો, મોટા મોટા કામો કરેલા. નોસીલની જેટી બાંધી આપી હતી બેલાપુરમાં. તો કે અમે કે છે ધંધા કરીએ, મોટા કોન્ટ્રાક્ટ લઈએ, ત્યારે જેમ કોઈ સ્ટીમરનો માલિક સ્ટીમર લઈને નવી સ્ટીમર તરતી મૂકે એવું અમે તો પછી સ્ટીમરને તરતી મૂકતા જ પહેલાં જે કહીએ ને પ્રાર્થના કરવાની, પ્રાર્થના પૂજા બધું કરી અને પછી સ્ટીમરના કાનમાં અમે કહી દઈએ કે હે સ્ટીમર, આજથી તને તરતી મૂકી, તારે તરવું હોય તો તરજે ને ડૂબવું હોય તો ડૂબજે. એમ કરીને ધંધો ચાલુ કરીએ છીએ. એટલે આપણે એમાંથી શીખવાનું ને, એ ધંધાને બે વસ્તુ હોય. શું? બે રાણીઓ હોય, પરણ્યા, બે જોડે પરણ્યા એટલે એક ખોટ ને એક ન ખોટ. બેમાંથી એકને તો પાસે રાખવી જ પડે. નાનપણમાંથી કિંચિત માત્ર લોભ નહીં, એટલે લોભ નહીં હોવાથી કપટ પણ નહીં, એટલે ખુલ્લમ ખુલ્લું આ શોધખોળ કરી તમે શું. અને હું દરેક બાબતો ખુલ્લી જ કરી દેતો. જ્યાં ધંધામાં દેવા થયેલા ને ત્યારે દેવું કહું બધા, દેવું અમારે તો કમલે ખૂબ વધી ગયું. શું કહે? એટલે મન છે ત્યાં બિલકુલ મન તો એમાં જ સમજી ગયેલું કે આમની જોડે ભાઈ નહીં બા. વ્યવહારમાં જો બહુ દેવું વધી ગયું છે, કોઈ પૈસા આપે ને મો ના હાલે, ના હાલે તારે ફરી દેવું વધે નહીં ને. ભાઈ કોઈનું બતાય નહીં, આપણો રાખે કોઈ, એ છૂટ છે બધાને. પણ તમે મને ધક્કો માર્યો, હું તમારા બીજા ધક્કો મારું, એ મોક્ષમાં જતા રહેવાનો કાયદો નહીં. ભલે ને બધે આપણો ભાવ બગડવા નહીં દેવાનો. અમુક એના બિઝનેસમાં અમે જોયેલું, અમુક પીરિયડ એવો હતો કે જબરદસ્ત હેવી લોસ હતો. કમાયા હતા ત્યારે કઈ વાર કમાયા હતા હેવી, તો વધારે સરપ્લસ હોય, નિયમ હોય સરપ્લસ હોય એટલે સારા રસ્તે વાપરી કાઢે, ભેગું ના કરે બેંકમાં. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.